ઇન્ડિગોનું કાઉન્ટર પણ ધ્યાનમાં આવી રહ્યું છે કુશ, કારણ કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 2.5% દબાણ છે અત્યારે 420ના ડેઝ લો પર જીઆઈસીઆરઈ આપણને ટ્રેડ થતો દેખાડી રહ્યો છે. અહીંયા પણ ગ્રોસ પ્રીમિયમમાં વધારો છે, નેટ પ્રીમિયમ કંપનીના વધતા આપણે જોઈ રહ્યા છે. આપ કઈ રીતે સલાહ આપશો? હા, મને લાગે છે કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ડેફિનેટલી અત્યારે જીઆઈસીમાં પ્રેશર આવશે. ઓવરઓલ તમે જોવો તો મને લાગે છે ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં માર્જિન પ્રેશર્સ રહેશે. સો આઈ એમ અવોઇડિંગ એઝ ઓફ નાઉ. મને લાગે છે આ કાઉન્ટર 405 ટેસ્ટ કરશે. 405 આવશે પછી આપણે એકવાર આગળ વિચારશું. સો એઝ અ ઇન્વેસ્ટર મે બી હોલ્ડ કરી શકે. એઝ અ ટ્રેડર જો તમે બાય કર્યા હોય તો એકવાર એક્ઝિટ કરો, લોસ બુક કરો. 405 આજુબાજુ રી એન્ટર. 405 આસપાસ એક એન્ટ્રી કરી શકો છો. હાલ તો એક વ્યૂ અવોઇડ જીઆઈસીઆરઈ પર બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદના સ્ટોક્સ પર એક વ્યૂ ડૉક્ટર રેડ્ડીઝ છે, અત્યારે 5%થી વધુ મજબૂતી જોઈ રહ્યા છે. કુશ 1245ના લેવલ્સ પર છે અને નિફ્ટીના અમુક જ સ્ટોક્સ વધી રહ્યા છે, એમાંથી એક છે. તો એક વ્યૂ ડીઆરએલ પર. હા, ડેફિનેટલી અત્યારે તમે જોવો તો ફાર્મા સેક્ટરમાં જે કોવિડનો ફિયર છે એને કારણે થોડું મોમેન્ટમ છે, બટ આઈ ડોન્ટ થિંક કોઈ મેજર અપસાઇડ આવશે ફાર્મા સ્ટોક્સમાં. ડેફિનેટલી ડીઆરએલ છે, ગ્લેનમાર્ક છે, લ્યુપિન છે, આ બધા થોડા મોમેન્ટમમાં વારંવાર આવે છે, બટ ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝિટ. ડેફિનેટલી હું શોર્ટ ટર્મ માટે ફાર્મા સ્ટોક્સથી દૂર રહીશ. મને લાગે છે કે આ બધા સ્ટોક્સમાં હજુ પણ ડાઉનસાઇડ છે. ધીસ ઇઝ જસ્ટ અ બાઉન્સ બેક. સો ઇફ યુ આર શોર્ટ ટર્મ ટ્રેડર લોંગ સાઇડ હો મે સિરીઝમાં તો એકવાર એક્ઝિટ કરો ફાર્મા સ્ટોક્સને. એક્ઝિટ માટે એક વ્યૂ બનતો ખાસ કરીને જોઈ રહ્યા છીએ. ફાર્મા સ્ટોક્સ માટેનો અગર બનતો જોઈ રહ્યા છે તો અહીંયાથી એક વ્યૂ ઇન્ડિગો માટે લઈ લઈએ કુશ, કારણ કે જે બ્લોક ડીલ બાદ આપણને દબાણ બતાવી રહ્યું છે એની સામે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ થોડું રિકવર થયું. ઇન્ડિગોમાં જે અત્યારે બ્લોક ડીલ થઈ છે ત્યારબાદનું એક પ્રેશર આપણે બનતું જોઈ રહ્યા છીએ અને અત્યારે સ્ટોક જોઈએ તો લગભગ 2%થી વધુ નીચે છે. કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી મને લાગે છે ઇન્ડિગોમાં આપણે હજુ પણ ખરીદવાની સલાહ છે એઝ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. 5150 થી લઈ 5200 નો એક સારો એવો સપોર્ટ છે. પોઝિશનલી મારો વ્યૂ ઇન્ડિગો પર પોઝિટિવ છે. ડેફિનેટલી આજે માર્કેટ પ્રેશરમાં છે, બટ 5150ના સ્ટોપ લોસથી બાય ઓન ડિપ્સ એઝ અ શોર્ટ ટર્મ ઓર મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જૂન સિરીઝમાં મને લાગે છે 5600 લેવલ ટચ કરીશું. જૂન સિરીઝમાં 5600 સુધીના લેવલ્સ જે છે આપણને ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર બતાવી શકે છે. બીએલ અત્યારે 0.5%ની ખરીદદારી છે અને 388 અત્યારે ડેઝ હાઈ પર આ સ્ટોક છે. તો બીએલના ચાર્ટ સેટઅપ સમજીએ કુશ. હા, બીએલ ડેફિનેટલી અત્યારે તમે જો આ સેક્ટર ખૂબ જ પોઝિટિવલી છે મે સિરીઝમાં બીકોઝ ઓફ વેરિયસ રીઝન્સ. તો મને લાગે છે બીએલ હજુ પણ મોમેન્ટમ સ્ટ્રોંગ છે. 420ના ટાર્ગેટ હિટ થઈ શકે છે. હોલ્ડ કરો. ટ્રેડિંગ સ્ટોપ લોસ 378, ટાર્ગેટ 420 પોઝિશનલ. હાયર હાઈ જોવા મળી રહે છે. યસ, ડેફિનેટલી એક કે બે દિવસ માટે મે બી આ સેક્ટર થોડું સાઇડવેઝ રહેશે, કારણ કે એક્સપાયરી છે એટલે પ્રોફિટ બુકિંગ આવશે, રોલ ઓવર્સ થશે, બટ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે આ સેક્ટર માટે. સો 420ના ટાર્ગેટ માટે હોલ્ડ. તો એક વ્યૂ હોલ્ડ માટે આપણે એક બીએલના સ્ટોક પર બનતો જોઈ રહ્યા છે. આ સિવાય સ્ટોક્સ જે ઘટી રહ્યા છે ઓવરઓલ જે અત્યારે પ્રેશરમાં ગ્રાસિમ છે સૌથી વધારે કુશ 0.5% નીચે છે અને અત્યારે જોઈ રહ્યા છે 2610 આસપાસના લેવલ્સ બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે ગ્રાસિમ પર? ગ્રાસિમ ડેફિનેટલી મને લાગે છે કે એક ઓવરઓલ સિમેન્ટ સેક્ટર વિલ રિમેન પોઝિટિવ. મોન્સૂન સારું છે તો ડિમાન્ડ આવશે પોસ્ટ મોન્સૂન એવું માનવું છે. કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વિલ બી બેક ઇન મોમેન્ટમ. ઇન્ફ્રામાં મે બી બીકોઝ ઓફ જીઓપોલિટિકલ થોડુંક પોઝ હતો એ ફરી એકવાર પિકઅપ થશે. તો મને લાગે છે કે ગ્રાસિમમાં લો બીટા છે એટલે ટ્રેડિંગ ના કરો, બટ જો તમે 2 મહિનાનો વ્યૂ રાખતા હોય તો 2480ના સ્ટોપ લોસથી ખરીદારી કરો. ઉપર 2720 ની ઉપર 2840 લેવલ દેખાઈ રહ્યા છે. તો 10%નું મોમેન્ટમ ડેફિનેટલી 1 થી 2 મહિના જોવા મળશે. સો ઇફ યુ આર અ લો બીટા ઇન્વેસ્ટર ડેફિનેટલી આમાં બાય કરવું જોઈએ. તો એક વ્યૂ, પરંતુ 1 થી 2 મહિના માટેનો એક વ્યૂ રાખી શકો છો ગ્રાસિમ માટે. ત્યારબાદનું કાઉન્ટર જે ધ્યાનમાં આવી રહ્યું એક કોફોર્જ માટે અત્યારે સમાચાર છે કુશ, વ્યૂ લઈ લઈએ, કારણ કે કમ્યુનિકેશન એપીઆઈ પ્લેટફોર્મ કંપની જે છે નાયલાસ એની સાથે કંપનીએ કરાર કર્યા છે. ઓપરેશનલ ક્ષમતા વધારવા માટેનો કરાર છે. કોફોર્જમાં અત્યારે ભલે ઘટાડો છે, પરંતુ અત્યારની જે રિસન્ટ અપડેટ કંપની માટે આવી છે, ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી કોફોર્જ મને લાગે છે ઓવરઓલ આઈટી સ્ટોક્સ થોડા મોમેન્ટમમાં રહેશે. આજે પ્રેશરમાં છે, બટ જે રીતે નાસ્ડેક આઉટ પરફોર્મ કરી રહ્યું છે, આઈ થિંક આઈટી સ્ટોક્સ વિલ ઓલ્સો આઉટ પરફોર્મ. ઓનલી ઇશ્યુ ઇઝ સ્ટ્રેન્થનિંગ રૂપી. એટલે ઓફકોર્સ બીજા સેક્ટર માટે પોઝિટિવ છે, બટ એક્સપોર્ટ કંપની લાઈક આઈટીમાં થોડું પ્રેશર રહેશે. કોફોર્જ ઇઝ અ હાઈ બીટા 8300 હજુ પણ ચાર્ટ્સ આર પોઝિટિવ. 8300ના સ્ટોપ લોસથી ખરીદારી કરો. ઉપર 8700ના ટાર્ગેટ પોઝિશનલી દેખાઈ રહ્યા છે. 83 સુધીના એક લેવલ્સ આપણને કોફોર્જનું કાઉન્ટર બતાવી શકે છે. ઓલેક્ટ્રાના કાઉન્ટર માટે કુશ વ્યૂ લઈએ.
કારણ કે ઓલેક્ટ્રા ગ્રીન ટેકમાં જોઈ રહ્યા છે કે ઘટાડો ખાસ કરીને આપણને બનતો દેખાડી રહ્યો છે. અહીંયાથી જે કંપનીને ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર જે છે 10,000 કરોડનો એ આપણને ખાસ કરીને જોઈ રહ્યા છે, એને કેન્સલેશનની જે અપડેટ આવી છે ત્યારબાદનો ખાસું દબાણ છે. કઈ રીતે સલાહ આપશો? ઇલેક્ટ્રિક ગ્રીન ટેક પણ ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. મને લાગે છે આ ન્યૂઝના કારણે વોલ્યુમથી સેલ ઓફ છે. તમે જો વોલ્યુમ્સ આર પ્રીટી હાઈ, તો 1220 સુધીના લેવલ આવી શકે છે. સો અવોઇડ 1310 સ્ટોપ લોસથી. થેન્ક યુ. ઓલેક્ટ્રા ગ્રીન ટેક માટે બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદના સ્ટોકમાં જે ઘટાડો એક એનટીપીસી 1.5% નીચે છે અત્યારે, ડેઝ લો પર છે 338ના લેવલ પર. એનટીપીસી ગઈકાલે પણ એક ફોકસમાં જે રીતે ઇનલાઇન વિથ એક્સપેક્ટેશન્સ આપણે જોયા પરિણામ મજબૂતી હતી, આજે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે, તો એનટીપીસીના ચાર્ટ સેટઅપ પર કઈ રીતે સલાહ રહેશે? એનટીપીસી ડેફિનેટલી મને લાગે છે થોડું હજુ પ્રેશર રહેશે ચાંદની. લોંગ ટર્મ સ્ટોક છે. તમે જો શોર્ટ ટર્મમાં કોઈ મેજર મોમેન્ટમ નહીં આવે. જ્યારથી આપણે એનટીપીસી ગ્રીનનો આઈપીઓ છે ત્યારથી આ અંડર પરફોર્મ કરી રહ્યો છે. વી હેડ સીન અ ગ્રેટ મોમેન્ટમ બીકોઝ ઓફ ધેટ આઈપીઓ, બટ હવે લાગે છે 320 350 આ રેન્જમાં કોન્સોલિડેટ થાય છે. એટલે અવોઇડ ફોર ટ્રેડિંગ. યસ, ડેફિનેટલી ઓપ્શન રાઇટર્સ છે એ આ રેન્જમાં ઓપ્શન્સ રાઇટ કરી શકે છે, બટ એઝ અ ઇન્વેસ્ટર એવરી મંથ એસઆઈપી કરો 320નો સ્ટોપ લોસથી. જ્યાં સુધી 345 પર સસ્ટેન નથી થતો, આઈ ડોન્ટ થિંક કે કોઈ મેજર રેલી આવશે. એક વ્યૂ જોઈ રહ્યા છે હાલ કે એનટીપીસી ગઈકાલે પરિણામ બાદ મજબૂત અને આજે એક પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે. એમએનએમ પણ અત્યારે 1.25%ના દબાણ સાથે જોઈ રહ્યા છે. નિફ્ટીના લૂઝર્સમાં 3043ના લેવલ્સ છે અત્યારે સ્ટોક પર. તો શું કરવું જોઈએ આ ઘટાડે કુશ? ડેફિનેટલી ઘટાડે ઓટો સ્ટોક્સમાં ખરીદારી કરો ચાંદની. ગઈકાલે આપણે જોયું ઓટો સ્ટોક્સ મોમેન્ટમ, બટ આઈ એમ નોટ શ્યોર, બટ ધ રીઝન વાય વી હેવ ઓપન લોઅર ઇઝ બીકોઝ ઓફ કોવિડ ફિયર. બટ મને લાગે છે કોવિડ, યસ ડેફિનેટલી આપણે સાવચેતી રાખવાની છે, પણ મને નથી લાગતું કે જે 2020માં જે સ્થિતિ હતી લોકડાઉનનું કે એવું કંઈ વર્લ્ડ ઓવર કંઈ આવશે. સો આ ઘટાડાનો મને લાગે છે ઉપયોગ કરો જૂન સિરીઝ માટે, ખાસ કરીને ઓટો સ્ટોક્સ કે જેને અંડર પરફોર્મ કર્યું છે. પ્લસ સારું મોન્સૂન છે એટલે વિલ સી અ ગુડ ડિમાન્ડ ઓફ કમર્શિયલ પ્લસ પીવી. તો એમએનએમ અને ટાટા મોટર્સનો ખાસો ફાયદો થઈ શકે છે. તો 2970ના સ્ટોપ લોસ છે, એટલે 2%ના સ્ટોપ લોસ, 70 રૂપિયા જેવો સ્ટોપ લોસ રાખો એટલે ખરીદારી કરો. ઉપરની સાઈડ 3200 લેવલ જૂન સિરીઝમાં જોશું, તો ડેફિનેટલી એમએનએમ ઇઝ અ બાય ઇન ધીસ ડીપ. 3200ના લેવલ્સ આવનારી સિરીઝમાં બતાવી શકે છે. એમએનએમ માટે ખરીદારી કરો કે રોકાણ છે તો જાળવી રાખો. ત્યારબાદ જે સ્ટોક અત્યારે ફોકસમાં આવી રહ્યો છે ઓરો ફાર્મા છે. મજબૂતી નંબર્સ જે રીતે આપણને જોઈ રહ્યા છે, ઓરોબિંદો ફાર્મામાં પણ આપણે ખરીદારી થતી જોઈ રહ્યા છે અને એક લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ છે. જે ડેઝ લો હતા કુછ ત્યાંથી તો અત્યારે ડેઝ હાઈ જબરદસ્ત ખરીદારી આવી સ્ટોકમાં. 1163ના ડેઝ લો બનાવ્યા બાદ અત્યારે 1206 પર છે. કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી ફાર્મા સ્ટોક્સમાં જેમ આપણે ચર્ચા કરી એક સારું મોમેન્ટમ છે, બટ જાણીએ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અવોઇડ કરીશ. આઈ વિલ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝિટ. યસ, ઇફ ઇન કેસ કોવિડ થોડું પિકઅપ થાય છે તો એક મોમેન્ટમ પ્લે આવશે, બટ આઈ ડોન્ટ થિંક કોઈ મેજર અપસાઇડ ફાર્મામાં આવશે શોર્ટ ટર્મમાં. ફાર્મા સ્ટોક્સ આર ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ ના કરવું જોઈએ. સો ઓરોબિંદો ફાર્મા બુક પ્રોફિટ્સ ઇફ યુ આર ઓન ધ લોંગ સાઇડ. પ્રોફિટ બુક કરી શકો છો અત્યારે એક આ મજબૂતીમાં ઓરોબિંદો ફાર્મા માટેનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ વધુ એક ડિફેન્સ કંપની માટેનો વ્યૂ લઈએ. અત્યારે બીએમએલ જુઓ, આપણે બીએલ પર ચર્ચા કરી કુછ. બીએમએલ પણ અત્યારે જોઈ રહ્યા છે કે 2% આસપાસની ખરીદારી છે, તો કઈ રીતે સલાહ રહેશે? હા, ડેફિનેટલી મને લાગે છે બીએમએલ, બીએલ, એચએએલ, કોચિન શિપયાર્ડ, મઝગાઉ ડોક બધા એક સારા એવા મોમેન્ટમમાં છે. રીઝન ઇઝ ધ વે વી હેવ શોકેસ્ડ આર સ્ટ્રેન્થ ડ્યુરિંગ જીઓપોલિટિકલ ટેન્શન. આપણે મેડ ઇન ઇન્ડિયા, ડેફિનેટલી એક્સપોર્ટ ઓર્ડર્સ આવશે એવું મારું માનવું છે. અને મને લાગે છે કે આ ટ્રેડ ટેરિફ વોરમાં આપણે જો પ્રોડક્શન વધશે તો ડિફેન્સ વુડ બી અ મેજર સેક્ટર એક્સપોર્ટિંગ, તો ખૂબ જ મોમેન્ટમ પ્લે આવશે. સો ઇન્વેસ્ટમેન્ટ રાખો આ બધા સેક્ટરમાં. બીએમએલમાં 4280ના સ્ટોપ લોસથી હોલ્ડ કરો, ઉપર 4700ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. 4280 સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો અને 4700 સુધીના ઉપરના લેવલ્સ બીએમએલ બતાવી શકે છે. જે ડિફેન્સમાં એકવાર ફરી આપણે જોઈ રહ્યા છે ખાસી ખરીદારી થઈ રહી છે. આ સિવાય ફરી જોઈએ નિફ્ટીના અમુક સ્ટોક્સ તો અત્યારે ઘટી રહ્યું છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1.5% નીચે છે. સ્ટોક 1131 ડેઝ લો બનાવ્યા અત્યારે કુછ. કઈ રીતે સલાહ રહેશે? હા, ડેફિનેટલી મને લાગે છે કે ડેઝ લો છે, બટ એફએમજી સ્ટોક્સ આઈ એમ વેરી મચ બુલિશ. એક્યુમ્યુલેટ ઓન ધ ડીપ, ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર 1110 સ્ટોપ લોસ, ઉપર 1170ના પોઝિશનલ ટાર્ગેટ એઝ અ ટ્રેડર. ઇન્વેસ્ટમેન્ટ જો તમે લોંગ ટર્મ વિચારતા હો તો એક ખૂબ જ સારા એવા લેવલે વીકલી ચાર્ટ્સ ઉપર મળી રહ્યું છે. 980નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 1700. સો ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બંને પોઈન્ટ ઓફ વ્યૂથી ટાટા કન્ઝ્યુમર ઇઝ એટ અ
good attractive valuations. ઓકે, ટ્રેડિંગના લેવલ્સ